તો વેધર રૂમ થી સહયોગી વત્સલ જોડાઈ ચૂક્યા છે। જી વત્સલ, આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિંડી દ્વારા દર્શક મિત્રોને આપ શું જાણકારી આપશો? બિલકુલથી બંસી, જે રીતે 11 જૂનથી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હતું અને હવે ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે અને પવન સાથે વરસાદ પડશે। આપણે વિંડીના માધ્યમથી સમજીએ। પહેલા અત્યારની સિચ્યુએશન શું છે એ જોઈ લઈએ। તો અત્યારે 2 વાગ્યાનો સમય મેં અહીંયા રાખ્યો છે। તમે અહીંયા જોઈ શકો છો કે સુરતમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વલસાડમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે તમે જોઈ શકો છો કે આજે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારમાં પણ તમને વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, ઉના, ભાવનગર અને ગાંધીધામ સહિતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઉં કે ગઈકાલે 24 કલાકની અંદર 25 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આજે સવારથી નવસારી જિલ્લામાં 13 mm જેટલો વરસાદ નોંધાયો છે। હવે આપણે થોડું ઝૂમ કર્યું છે, હું થોડો સમયને આગળ લઈ જાઉં એટલે તમે સમજી શકો કે સાંજે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમને હું જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અહીં મેં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર રાખ્યો છે એટલે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, ડાંગનો વિસ્તાર છે, આહવા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સિલવાસા છે, તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વ્યારા સહિતનો વિસ્તાર છે તાપી જિલ્લાનો, એ જોઈ શકો છો તમે। સાથે સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 6 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન સુરતમાં વરસાદ નથી જોવા મળી રહ્યો। ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ આ તમામ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 વાગ્યાનો સમય રાખ્યો છે। 6 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર પંથકમાં વિંડી અનુસાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ જુઓ તમે, બોટાદ છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા, અમરેલી, જસદણ, રાજકોટ, ચોટીલા, જામનગર, ભાનવડ, જૂનાગઢ, ગોંડલ આ તમામ પંથક એવા છે, કોસ્ટલ બેલ્ટ એરિયા છે કે વિંડીના માધ્યમ અનુસાર જોવા મળી રહ્યો છે વરસાદ। હવે બંસી, જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે 4 દિવસની, આજે આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, તાપી, દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર છે, તમામ વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે। હવે આપણે થોડું સેટેલાઇટ તસવીરને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે સેટેલાઇટ તસવીર મુજબ શું જોવા મળી રહ્યું છે, કારણ કે સેટેલાઇટ તસવીરમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ક્યાં કેવો માહોલ છે, કેટલા વાદળોનો ઘેરાવો છે અને એ આપણે સેટેલાઇટ તસવીરમાં જ સમજી શકીએ। એટલે આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, દાહોદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે એ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ખાસ કરીને હું તમને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે લાઇટ ટુ મોડરેટ રેન, એટલે કે 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ પડશે। અને જે રીતે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 17 થી 22 જૂન સુધીમાં વરસાદ પડવાનો છે અને પવન સાથે વરસાદ પડશે। જે કાચા મકાનો છે તેના નળિયા, તેના છાપરા ઉડી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સેટેલાઇટ તસવીર અહીંયા મેં ખોલી છે, તમે સેટેલાઇટ તસવીર જોઈ શકો છો કે સેટેલાઇટ તસવીરમાં તમને કેટલા વિસ્તારમાં વાદળો જોવા મળી રહ્યા છે। હવે જે રીતે આગાહી કરવામાં આવી છે તમે જુઓ કે આ જે વિસ્તાર છે ભરૂચમાં આગાહી કરવામાં આવી છે, વડોદરામાં છે, તમે તાપી જિલ્લાનો વિસ્તાર જોઈ શકો છો, ડાંગનો વિસ્તાર જોઈ શકો છો, આ રાજપીપળા છે, એટલે આ વિસ્તાર છે વાદળોથી ઘેરાયેલો તમને જોવા મળી રહ્યો છે। સાથે તમે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર જુઓ તો ત્યાં પણ તમને છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે। જામનગરનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, અમરેલીનો વિસ્તાર છે, આ ભાવનગર સહિતનો વિસ્તાર છે, એટલે આ વિસ્તારમાં પણ છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે। એટલે બંસી, જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે અને જે રીતે હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં જામી રહ્યું છે, એટલે હવે નૈઋત્યના વરસાદ માટે, વાવણી લાયક વરસાદ માટે લોકોએ વધારે રાહ નહીં જોવી પડે। જી વત્સલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સમાચારો